વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। ઉપલેટા નગરપાલિકા દ્વારા શહેરનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટરોની અણઘડ વહીવટને કારણે નગરજનો ત્રાહિમામ। ઉપલેટા નગરપાલિકા દ્વારા શહેરમાં જલ સે નલ, ભૂગર્ભ ગટર અને ગેસ પાઇપલાઇન સહિતના સર્વાંગી વિકાસના કામો થઈ રહ્યા છે। તેમાં કોન્ટ્રાક્ટરોના અણઘડ વહીવટ અને સંકલનના અભાવને કારણે પૂરા શહેરને બાનમાં લીધું હોય તેમ આડેધડ કામો થઈ રહ્યા છે। એક કામ અધૂરું છોડી બીજા કામો ચાલુ કરી દેવામાં આવે છે। જે કામો પૂરા થઈ ગયા છે તેની ઉપર જરૂરિયાત મુજબનું યોગ્ય પેચવર્ક થયેલ નથી। જે લાઈનો જેટલી ઊંડાઈમાં નાખવાની હોય તે ઊંડાઈ પૂરી કરેલ નથી અને લાઈનો પાથરી દીધેલ છે અને પેચવર્ક પણ અધૂરા કરે છે। શહેરના મુખ્ય માર્ગો પર સીસી રોડ બનાવે છે, તેમાં જરૂરિયાત મુજબનું મટીરિયલ્સ વાપરતા નથી, જેને લીધે શહેરભરમાં ધૂળની ડમરીઓ ઉડવા પામી છે, જેના લીધે નાના બાળકોથી લઈ મોટા ઉંમરના વૃદ્ધો શ્વાસ જેવી ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે। અને જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં કોન્ટ્રાક્ટરોએ ફરજિયાત બેરિકેડ લગાવવાના હોય છે, પરંતુ તે જગ્યા ઉપર કોઈપણ પ્રકારના બેરિકેડ જોવા મળતા નથી, જેના કારણે સાયકલ, મોટરસાયકલ સહિતના વાહનો સ્લીપ થવાના કારણે નાના મોટા અકસ્માતનો લોકો ભોગ બની રહ્યા છે। અને જ્યાં જ્યાં ખોદાણ કરી પાઇપલાઇન નાખી ફરીથી બુરાણ કરે છે તે પણ યોગ્ય રીતે કરતા નથી, જેના લીધે નાના મોટા વાહનો ખાડાઓમાં ફસાઈ જાય છે। ત્યારે આવા કોન્ટ્રાક્ટરો જો તાબે ન થાય ને નગરજનોનો આ પેચિંદો પ્રશ્ન તાત્કાલિક ના ઉકેલે તો તેમના બિલો નગરપાલિકાએ તાત્કાલિક અટકાવી દેવા જોઈએ, તેવો શહેરભરમાં લોકો રોષ ભભૂકી રહ્યો છે। હું જાનવી માંડલિયા, ઉપલેટાની સ્થાનિક રહેવાસી છું। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન અને તેમની કાર્યદક્ષ ટીમ દ્વારા શહેરોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, જ્યારે શહેરમાં જલ સે નલ, ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇનો સહિતના કામોના કોન્ટ્રાક્ટરો અને ગેસની પાઇપલાઇનો સહિતના કામોના કોન્ટ્રાક્ટરોના નોન પ્લાનિંગ અને ઉતાવળિયા નિર્ણયોના લીધે લોકો ગંભીર યાતનાઓ ભોગવી રહ્યા છે। વેકેશન પૂરું થતાં તમામ સ્કૂલો ખુલી ગઈ છે અને નાના અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો અને મોટી ઉંમરના વૃદ્ધો કોન્ટ્રાક્ટરોના આવા નબળા કામોના લીધે હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેના લીધે નાના મોટા અકસ્માતના કારણે નાની મોટી ગંભીર ઈજાઓ થઈ રહી છે। ત્યારે શહેરના નાગરિકો વતી હું નગરપાલિકાના સત્તાધીશોને નમ્ર વિનંતી કરું છું કે શહેરના વિકાસના ભાગરૂપે જે કામો ચાલી રહ્યા છે તે અધૂરા કામો ગુણવત્તાયુક્ત સાથે વહેલી તકે કામો પૂરા થાય તેવી શહેરભરમાં લોક માંગણી પ્રવર્તી રહ્યા છે। જ્યાં કામો ચાલે છે ત્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા તાત્કાલિક બેરિકેડ લગાડવામાં આવે અને જો કોન્ટ્રાક્ટરો દ્વારા આમ કરવામાં ના આવે તો તેમના બાકીના બિલો તાત્કાલિક અસરથી અટકાવી દેવા જોઈએ તેવી નગરજનોની ઉગ્ર માંગ છે।